ધન્યવાદ। હવે આગળ સમાચારમાં વાત કરીએ રાજકોટ શહેરની। રાજકોટ શહેરમાં દિવસે ને દિવસે વધતી ગુનાખોરીને અટકાવવા માટે રાજકોટ પોલીસે પણ એક્શન મોડમાં જોવા મળી હતી। આ તકે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સહિતના શહેરના તમામ પોલીસ સ્ટેશનમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા તેમજ પાસા સહિતની આકરી કલમોમાં સજા કાપેલા હિસ્ટ્રી શીટરોને એકત્ર કરી સૂચના આપવામાં આવી હતી। તે અંતે ગંભીર ગુનાહોમાં સજા કાપી ચૂક્યા છે તેવી હવે જેલમાંથી બહાર આવ્યા બાદ એવી કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સાથે ન સાંકળતા અને જો હવે કોઈ ગુનાહોમાં અહીં સામેલ એક પણ આરોપીમાંથી કોઈ પકડાશે તો તેમના પર રાજકોટ પોલીસ કડકમાં કડક પગલાં લેશે। આ તકે સમગ્ર મામલે રાજકોટ પોલીસ વિભાગના ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવા દ્વારા જણાવ્યું છે કે રાજકોટમાં શહેર પોલીસ સ્ટેશનમાં ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હિસ્ટ્રી શીટરોને ક્રાઇમ બ્રાન્ચ ખાતે બોલાવી તમામની ઓળખ પરેડ કરવામાં આવી હતી અને ભવિષ્યમાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ન કરે તે માટે કડકપણે સૂચના પણ આપવામાં આવી હતી। આજે રાજકોટ શહેર પોલીસ દ્વારા જેના ઉપર પાસ્ટમાં પાસા થયેલી છે અને જે હેબિચ્યુઅલ ઓફેન્ડર્સ છે એવા આરોપીઓને આઈડેન્ટિફાઈ કરીને એમની એક મીટિંગ રાખવામાં આવી હતી અને એમની ઓળખ પરેડ કરવામાં આવી હતી। તમામ જે ક્રાઇમ બ્રાન્ચના અને પોલીસ સ્ટેશનના માણસો છે જે જાણીતા ગુનેગારો અને વારંવાર ગુના કરવાની ટેવ ધરાવતા માણસોને પોતે એમની શકલ પહેચાને એના માટે એમને ક્રાઇમ બ્રાન્ચમાં બોલાવવામાં આવ્યા હતા અને એમને કડક સૂચના આપવામાં આવી હતી કે ઇન ફ્યુચર જે કોઈ ફરીથી ગુનાહિત પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ થશે તો એમના ઉપર પાસા ગુસ્સી ટોક જેવી કડક કાયદાઓ હેઠળ કાર્યવાહી થશે અને એમને કડક રીતે સૂચના આપવામાં આવી છે કે એ ક્રાઇમની દુનિયાથી બહાર જઈને બીજા પોતાની આજીવિકાના સાધનો ગોતે અને ફરીથી ક્રાઇમમાં ઇન્વોલ્વ ના થાય। ટોટલ 120 અરાઉન્ડ આરોપીઓની આજે ઓળખ પરેડ રાખવામાં આવી હતી। તો આ તરફ રાજકોટ શહેરમાં ગુનાખોરીને અટકાવવા માટે એક પોલીસ એક્શન મોડમાં આવી છે ત્યારે આપણે આ વિવિધ મુદ્દાઓ વિશે વિસ્તારમાં વાત કરીશું આપણા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના સંવાદદાતા રાજકોટના સંવાદદાતા પ્રતિક લીંબાણી સાથે। પ્રતિકભાઈ, આ રાજકોટ શહેરમાં પોલીસે જે ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સહિતના તમામ પોલીસ સ્ટેશનોમાં જે ગુનાહિત ઇતિહાસ ધરાવતા ગુનાખોરો છે, હિસ્ટ્રી શીટરો છે, તેઓને એકત્ર કરીને સૂચના આપી હતી। આ ગંભીર ગુનાઓમાં સજા કાપી ચૂકેલા ગુનેગારો માટે બધા પોલીસ સ્ટેશનોમાં જે રાજકોટ પોલીસે જે એક્શન લીધું છે તેમાં વિસ્તૃત માહિતી આપો। એના ખાસ કરીને વાત કરીએ તો રાજકોટમાં છેલ્લા ઘણા દિવસથી ગુનાખોરી ત્યારે ફૂલી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે દિવસે ને દિવસે જે ગુનાખોરી પ્રવૃત્તિ થતી હોય તેવું જોવા મળ્યું છે। ત્યારે હત્યા, ચોરી, લૂંટ તે સામાન્ય બની ગઈ છે, કારણ કે જો આ બાબતથી જોઈએ તો રાજકોટને યુપી કે બિહારનું નામ દઈએ તો પણ ખોટું નથી, કારણ કે જે રીતે રાજકોટમાં છેલ્લા 2 મહિનામાં 8 જેટલી હત્યા થઈ છે, ચોરીના એટલા બનાવ સામે આવે છે, જાહેરમાં મારામારીના અઢળક બનાવ આવ્યા છે અને આ જાહેરમાં ખુલ્લેઆમ દારૂ પીવો તેવા તો કેટલા વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। ત્યારે સમગ્ર મામલે અત્યારે આજે પોલીસ છે તે એક્શન મોડમાં આવી છે અને જે આજે હિસ્ટ્રી શીટરો હોય છે તેને આજે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ખાતે એકત્ર કરવામાં આવ્યા હતા અને જે હિસ્ટ્રી શીટરો હોય છે, જે પાસામાં ધકેલાય જે ગંભીર ગુનાઓ જે સજા કાપેલા હોય છે તેવા લોકોને આજે ક્રાઇમ બ્રાન્ચ ખાતે એકઠા કરીને ડીસીપી દ્વારા કડક સૂચના આપવામાં આવી હતી કે જો કોઈ હવે આગામી સમયમાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સાથે કોઈ સંકળાયેલું જોવા મળશે તો તેના ઉપર ગુસ્સી ટોક સહિતની પણ કલમો લગાવવામાં આવશે। જી, ડીસીપી ઝોન 2 ના જગદીશ બાંગરવા દ્વારા પણ ગુનેગારો માટે સૂચનો આપવામાં આવ્યા છે, તે સૂચનો શું હતા? એમને સૂચનો દ્વારા જે એમને ખાસ કરીને જણાવ્યું હતું કે જયારે મીટિંગ કરવામાં આવી હતી ત્યારે પેલા જે હિસ્ટ્રી શીટરો છે જેટલા બધાઓને રાજકોટમાં હતા, જે બહારથી હોય છે તડી પાર કરેલા હતા, જે સજા કાપેલા હતા ગંભીર ગુનાઓમાં, જે લોકો ખાસ કરીને જે ગંભીર ગુનાઓમાં જે સજા કાપેલા હોય છે તેવા બધા લોકોને બોલાવ્યા હતા અને તેઓને કડકપણે સૂચના આપવામાં આવી હતી કે તમે કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરતા હોય તો હવે બંધ કરી દેજો, કારણ કે હવે રાજકોટ જે ગુજરાત પોલીસ છે તે એક્શન મોડમાં આવી છે અને જો તમે કોઈ જે આવા ગુનાહિત પ્રવૃત્તિમાં જોડાશો તો પોલીસ હવે આનાથી પણ જે પાસા લીધાના
પાસે સુધીના પગલા હતા તે પણ નહીં, અને તેનાથી પણ ઊંચા પગલા રહેશે. ઉચ્ચીટોક લગીની કલમો લગાવશે અને ગંભીરમાં ગંભીર કલમો લગાવી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે. અને પોલીસ જો અત્યારે તે બાદ જ્યારે હર્ષ સંઘવી છે ગૃહમંત્રી ગુજરાત રાજ્યના, તેમણે પણ એવું કહ્યું હતું કે વરઘોડો કાઢવામાં આવશે. ત્યારે અત્યારે પોલીસ પણ આ બાબત એક્શન મોડમાં જોવા મળી રહી છે અને કોઈ બી કાળે ગુનાહિત પ્રવૃત્તિ થતી અટકાવી તે પોલીસનો અત્યારે મહત્વ એમ રહ્યો છે. જી.